બરાબર 1 વર્ષ પહેલા પ્રયાગરાજમાં મહાકુંભ ચાલતો હતો. એ 1 વર્ષ પહેલા મૌની અમાવસ્યાના દિવસે એટલે કે આમ તો રાત્રે ભાગદોડ થઈ અને ઘણા લોકો એમાં મૃત્યુ પામ્યા. કુંભમાં સ્નાન કરવા આવ્યા હતા પણ મોક્ષને પ્રાપ્તિ થઈ. બરાબર 1 વર્ષ પછી માઘ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સ્નાન કરવા માટે જવા માંગતા હતા પણ સાધુ સંતો, એમના સેવકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. 1 વર્ષથી આ શંકરાચાર્ય સતત વિવાદમાં છે. કોણ છે આ અવિમુક્તેશ્વરાનંદજી અને ગુજરાત સાથે એને કેવો સંબંધ છે એની આજે આપણે વાત કરવાની છે. નમસ્કાર. આજથી સદીઓ પહેલા જગતગુરુ શંકરાચાર્યએ હિન્દુસ્તાનના 4 ખૂણે 4 મઠ સ્થાપ્યા હતા. આ 4 મઠમાં એમના અનુયાયીઓ એટલે શંકરાચાર્યો હિન્દુ ધર્મના વાહકો બની રહ્યા છે. અંગ્રેજોનું શાસન આવ્યું, મોગલ કાળ ગયો, પણ આ શંકરાચાર્યો હિન્દુ ધર્મના વાહક બની રહ્યા છે. એમનું પદ ખુરશીના કોઈ પણ પદ કરતા સર્વોચ્ચ માનવામાં આવે છે. અવિમુક્તેશ્વરાનંદજીનો એક પ્રોફાઇલ ઝડપથી જાણી લઈએ. 1969માં એમનો જન્મ છે ઉત્તર પ્રદેશના બ્રાહ્મણપુરમાં. એમનું સાંસારિક નામ ઉમાશંકર પાંડે છે. અધ્યાત્મમાં એમને રુચિ છે. 9 વર્ષની ઉંમર એમને ઘર છોડી દીધું છે. ગુજરાત સાથે નાતો એવો છે કે એમણે એમનો અભ્યાસ કચ્છની સંત ઓધોરામ વૈદિક ગુરુકુળમાં કર્યો હતો. વારાણસીની સંપૂર્ણાનંદ સરસ્વતી સંસ્કૃત યુનિવર્સિટીમાંથી એમને આચાર્યની પદવી મળી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા રહી ચૂક્યા છે. 2003માં એમને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી નામ મળ્યું છે. 2022માં બદ્રીનાથ જ્યોતિર્મઠમાં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના અનુગામી બન્યા છે. શંકરાચાર્ય કોણ બની શકે? બ્રહ્મચારી અને દંડી સંન્યાસી હોય, એ 5 ઇન્દ્રિયો પર કાબુ ધરાવનાર, વેદોનો ગહન અભ્યાસ કર્યો હોય, સંસ્કૃતમાં નિપુણતા હોય, શાસ્ત્રાર્થમાં મહારત હોય, શુદ્ધ સંયમિત અને કલ્યાણકારી આચરણ હોય, કાશી વિદ્વત પરિષદની મોહર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.